રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સતત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જે અંતર્ગત આજરોજ ફૂડ સેફ્ટી ઓફિસર્સની ટીમોએ ત્રણેય ઝોનમાં વ્યાપક દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન પનીર અને મલાઈનું ઉત્પાદન તેમજ વિતરણ કરતી 3 પેઢીઓમાં ગંભીર બેદરકારી, સ્વચ્છતા અને ભેળસેળ જોવા મળતા આ ત્રણેયને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોનમાં પણ જુદી જુદી ખાણીપીણી દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરી કુલ 636 કિલો જેટલા અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો અને હજારો રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો. ફૂડ વિભાગમાંથી જાણવા મળતી વિગતો મુજબ લાતી પ્લોટ, 150 ફૂટ રિંગ રોડ અને કોઠારિયા મેઇન રોડ જેવા વિસ્તારોમાં આવેલી પનીર અને ડેરી પ્રોડક્ટ્સ બનાવતી સંસ્થાઓમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ફૂગવાળી મલાઈ અને શંકાસ્પદ પનીરનો સંગ્રહ મળી આવતા તંત્ર દ્વારા કડક હાથે કામગીરી હાથ ધરવામાં આવી.